બંધિયા નરેન્દ્રજીમાં આવે છે। હું આઈટીઆઈ સીડમાં અભ્યાસ કરું છું અને મારો ટ્રેડ છે ફિટર। ફિટરમાં મેં આજે એન્ટરપ્રિન્યોરશિપ નો પ્રોજેક્ટ કર્યો છે, જેમાં એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું, પછી ફિટર કરીને આપણે એન્ટરપ્રિન્યોરશિપ કેવી રીતે કરી શકીએ, કઈ રીતે આગળ વધી શકીએ। એન્ટરપ્રિન્યોરશિપ એટલે એક ઉદ્યોગ સાહસિક છે જેની પાસે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા હોય। ઉદ્યોગ સાહસિક એટલે જોખમ ઉઠાવી અને પોતાનો ધંધો અને ઉદ્યોગ સાહસિક માટે સાહસ કરનાર વ્યક્તિ। ઉદ્યોગ સાહસિક બનવા માટેના આપણે કેટલાક જરૂરી ગુણો જરૂરી છે, જેમાં છે લીડરશિપ, ક્રિએટિવિટી, હાર્ડ વર્કિંગ, ગોલ ફોકસ, રિસ્ક ટેકર। એન્ટરપ્રિન્યોરશિપ એટલે એક ઉદ્યોગ સાહસિકે પોતાના કૌશલ્ય આવડતથી પોતાના ઉદ્યોગ સ્થાપ્યા અને કૌશલ્ય કે આવડત એટલે ઉદ્યોગ સાહસિકતા। દાખલા તરીકે ઉદ્યોગ સ્થાપવાનો વિચાર ઉત્પન્ન થવો જોઈએ, જોખમ સહન કરવાની શક્તિ હોવી જોઈએ, નવા એન્ટર પ્રોડક્ટની સ્થાપના કરવી, બિઝનેસને ડિક્લેર આપવી, બિઝનેસ સ્ટાર્ટ, બિઝનેસ કંટ્રોલ કરવો, સેવા વસ્તુમાં કોઈ ટાઈમ ટુ ટાઈમ એન્જિન અને ઇનોવેશન લાવ્યા કરવું। એન્ટરપ્રાઇઝ એક ઉદ્યોગ સાહસિક પ્રોડક્ટ સેવા પૂરી એન્ટરપ્રાઇઝ એટલે એક ઉદ્યોગ સાહસિક પ્રોડક્ટ સેવા પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ઉદ્યોગ સાહસિકતા એ ઉપયોગ સાહસિકતાને રિઝ્યુમ એ ડેક્ટર જે તે ઉપયોગ કરવામાં આવે છે। આઈટીઆઈ ફિટર કોર્સ પૂરા કર્યા બાદ નીચે પ્રમાણે કંપનીમાં આપણે કોર્સ કરી શકીએ। લેથ વર્ક, બિલ્ડિંગ વર્ક, શીટ મેટલ વર્ક, શીટ બિલ્ડિંગ વર્ક, કોઈ પણ મોટા પાર્ટના એસેમ્બલ પાર્ટ બનાવવામાં આવે છે। ફિટ માર્કેટ એન્ડ હાર્ડ વર્ક જેમાં એન્ટરપ્રિન્યોરશિપમાં ઉપયોગ કરી શકે છે।